સમાચારોમાં આગળ વાત કરીએ। ઓપરેશન સિંદૂર બાદ ભારતમાં એલર્ટ। 300થી વધુ ફ્લાઇટ્સને સ્થગિત કરવામાં આવી છે। ભુજ, જામનગર અને રાજકોટ સહિત દેશના 28 એરપોર્ટ બંધ રહેશે। હાલમાં તણાવની સ્થિતિના પગલે એરપોર્ટ બંધ રહેશે। તો દેશના 28 એરપોર્ટ બંધ રહેશે। ઓપરેશન સિંદૂર બાદ ભારતમાં એલર્ટ આપવામાં આવ્યું છે। કયા કયા એરપોર્ટ બંધ રહેશે તેની વાત કરીએ। જમ્મુ, શ્રીનગર, લેહ એરપોર્ટ બંધ રહેશે। હાલ તણાવપૂર્ણ સ્થિતિ ભારતમાં જોવા મળી રહી છે, તેને લઈ અને એરપોર્ટ બંધ રાખવામાં આવ્યા છે। 300થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, સ્થગિત કરવામાં આવી છે। જોધપુર, અમૃતસર, ભુજ એરપોર્ટ બંધ રહેશે। તો દેશના 28 એરપોર્ટ બંધ રહેશે। જામનગર, ચંદીગઢ, રાજકોટ એરપોર્ટ બંધ રહેશે। તણાવપૂર્ણ સ્થિતિમાં મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। સ્ટ્રાઇક બાદ ભારતમાં એલર્ટ જોવા મળી રહ્યું છે। બિકાનેર, ધર્મશાલા, ગ્વાલિયરમાં એરપોર્ટ બંધ રહેશે। કઈ કઈ જગ્યા પર એરપોર્ટ બંધ રહેશે? અનેક ફ્લાઇટો સ્થગિત કરવામાં આવી છે। તો આમદપુર, કાંગડા, કિશનગઢમાં એરપોર્ટ બંધ રહેશે। દેશના 28 એરપોર્ટ્સ બંધ કરવાનું નિર્ણય લેવામાં આવ્યો છે। તો કંડલા, હિંડ અને નાંદેડ એરપોર્ટ જે છે તે બંધ રહેશે। એર સ્ટ્રાઇક બાદ તણાવની સ્થિતિને લઈ અને આ નિર્ણય કરવામાં આવ્યો છે। પઠાનકોટ, જેસલમેર, શિમલા એરપોર્ટ પણ બંધ રહેશે। 300થી વધુ ફ્લાઇટ્સને રદ કરવામાં આવી છે।